મિત્રો, ભાઈઓ અને બહેનો, હું તમારો નાનો ભાઈ દિનેશ A1 ગુજરાતી સ્ટોરીના સથવારે અને તમારા આશીર્વાદને કારણે આવ્યો છું એક નવો વિડીયો લઈને. તો સાંભળો પૂરો વિડીયો અને જાણો આજની સત્ય ઘટનાને. મિત્રો, આ વાર્તા એક બાળકના જીવન પર આધારિત છે, જેનો ઉછેર એક ગરીબ પરિવારમાં થયો છે. પરંતુ તેમ છતાં તે પોતાની મહેનત અને હિંમતના જોરે તે સ્થાન હાંસલ કરે છે જેના વિશે લોકો વારંવાર સપના જોતા રહ્યા છે. આ વાર્તા એવા લોકોના મોઢા પર થપ્પડ છે જેઓ પૈસાની આગળ માણસ અને તેની બુદ્ધિને કમાંકે છે. કોઈ સ્ટેટસ સમજતા નથી. મિત્રો, પૂરી વાર્તા સાંભળો. ખૂબ જ અદ્ભુત વાર્તા છે. બાબા, હું આપણી શાળામાં પ્રથમ ક્રમે પાસ થયો છું. એમ જુઓ, શાળાના વિદ્યાર્થીઓએ મને આ કપ આપ્યો છે. હાસિમ ખૂબ ખુશ હતો. પિતા રિક્ષા ચલાવતા હતા. સાવ અભણ. તેને પોતાનું નામ કેવી રીતે લખવું તે પણ આવડતું ન હતું. તે હસવા લાગ્યા. તેણે હાસિમના ગભા પર હાથ મૂક્યો અને થપ્પડ મારી. જા, તારી માતાને પણ કહે. અને તેની માતાને બોલાવી, પરંતુ માતા હજુ ઘરે આવી નથી. હાસિમની માતા હોસ્પિટલમાં સફાઈ કરતી હતી. માં ઘરે આવતા જ હાસિમને તેને ગળે લગાડ્યો. અમ્મા, હું પ્રથમ સ્થાને આવી ગયો છું. માતા ખૂબ ખુશ થઈ ગયા અને આશીર્વાદ આપવા લાગ્યા. હાસિમ અભ્યાસની બાબતમાં ખૂબ જ કાબેલ હતો. એટલું જ કહી દઈએ કે તેણે નાની ઉંમરમાં જ મોટી મોટી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેને સરકારી શાળામાં જે પ્રકારનું શિક્ષણ જોઈતું હતું તે મળતું ન હતું. શાળામાં તેણે ઘણીવાર જોયું કે શિક્ષકને બાળકોના ભવિષ્યની એટલી ચિંતા નથી હોતી. સરકારી શાળાઓમાં શિક્ષણ માત્ર નામ પૂરતું સીમિત હતું. જો કોઈ બાળક કંઈક ભણે અને સારું ન કરે તો તેને માર મારવામાં આવતો. પણ તેને ક્યારેય અમને પ્રેમથી બેસાડીને વાતો સમજાવી ન હતી. તેઓ માર મારવાને જ અભ્યાસ ગણતા હતા અને મોટે ભાગે તે ઓફિસમાં બેસીને વાતો કરતા હતા. પણ હાસિમ આવું વર્તન કરવા માગતો ન હતો. તેમની વિચારસરણી ગુલામી ન હતી. એક દિવસ તે કહેવા લાગ્યો, બાબા, મારે પ્રાઇવેટ શાળામાં ભણવું છે. પિતાએ હસતા હસતા કહ્યું, દીકરા, આપણે ગરીબ લોકો છીએ. આટલી મોંઘી શાળામાં ભણાવી ન શકીએ. પણ હાસિમ જીદ કરવા લાગ્યો. તે જે શાળામાં ભણવાની વાત કરતો હતો ત્યારે શહેરના પ્રખ્યાત શ્રીમંત લોકો, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓના બાળકો ત્યાં અભ્યાસ કરતા હતા. પરંતુ હાસિમ એ જ શાળામાં ભણવા માગતો હતો. પરંતુ તેના પિતા રિક્ષા ચલાવતા હતા અને માતા હોસ્પિટલમાં જ સફાઈ કરતી હતી. પિતા વિચારી રહ્યા હતા કે મારે શું કરવું જોઈએ, જ્યારે હાસિમ પણ મને આ શાળામાં પ્રવેશ અપાવવા માટે વારંવાર પિતાને જીદ કરતો હતો. પિતાએ વિચાર્યું કે દરેક વ્યક્તિ તેના પુત્રના વખાણ કરે છે. મારો પુત્ર સક્ષમ, બુદ્ધિશાળી અને ઇન્શાઅલ્લાહ છે. જય શ્રી રામ. મિત્રો, હું હિન્દુ છું. કહાની પૂરી સાંભળો, બહુ મજાની છે. તે શિક્ષિત છે, મહાન વ્યક્તિ બનશે. કયો પિતા પોતાના બાળકને સફળ જોવા નથી ઈચ્છતો? બાબાએ થોડા પૈસા બચાવ્યા હતા. હાસિમ 8મું ધોરણ પાસ કરી ચૂક્યો હતો. હવે તે આ શાળામાંથી મેટ્રિક પાસ કરવા માંગતો હતો. તેણે 8મા ધોરણમાં સમગ્ર શાળામાં ટોપ કર્યું હતું. પિતા હાસિમ સાથે તે અમીર લોકોની શાળામાં પહોંચ્યા. સિક્યોરિટી ગાર્ડે પૂછ્યું, બાબાજી, ક્યાં જવું છે? ત્યાં મોટી ગાડીઓ હતી. હાસિમના બાબાએ રિક્ષા ઊભી રાખી. બધા આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે પૂછ્યું કે ક્યાં જવું છે? તો બાબાએ નરમાશથી કહ્યું, હું મારા પુત્રને અહીંયા ભણાવવા માગું છું. સિક્યોરિટી ગાર્ડે હાસિમ અને તેના બાબા તરફ જોયું અને હસીને કહ્યું, બાબાજી, લાગે છે તમે ખોટી શાળામાં આવ્યા છો. તમારું બાળક અહીં અભ્યાસ કરી શકશે નહીં. વેલ, સિક્યોરિટી ગાર્ડે તેને અંદર મોકલી દીધું. શાળા અંદરથી કોઈ પાર્કથી ઓછી સુંદર નહોતી લાગતી. સુંદરતા, સ્વચ્છતા હતી. રંગબેરંગી ફૂલોના છોડ હતા. હાસિમ ખૂબ ખુશ હતો. પ્રિન્સિપાલે ફોન કર્યો ત્યારે બાબા જૂના કપડાં પહેરીને હાસિમનો હાથ પકડીને ઓફિસમાં પ્રવેશ્યા. પ્રિન્સિપાલ મેડમ અને આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા. મહેરબાની કરીને બેસો. તમે કેવી રીતે આવ્યા તે મને કહો. હાસિમના પિતાએ નરમાશથી કહ્યું, મેડમ, મારે મારા પુત્રને આ શાળામાં પ્રવેશ અપાવવો છે. મેડમ હસવા લાગ્યા. ભાઈ, તું શું કામ કરે છે? તારું શું નામ છે? બાબાએ હળવેથી કહ્યું, મારું નામ બશીર છે. હું રિક્ષા ચલાવું છું અને આ મારો દીકરો હાસિમ છે, જે અભ્યાસમાં ખૂબ તેજસ્વી છે. તેનું સ્વપ્ન આ શાળામાં ભણવાનું છે. મેડમે હસતા હસતા કહ્યું,
શું તમે આ શાળા વિશે જાણો છો? બશીર પછી હળવે એકથી બોલ્યો, મેડમ, હું આટલું જ જાણું છું. અહીં ભણતા બાળકો સફળ થાય છે. મેડમે કહ્યું, બીજું શું ખબર છે? બશીર ચૂપ થઈ ગયો. મેડમે ધીમેથી કહ્યું, અહીં પ્રવેશ ફી 1 લાખ છે અને પછી વાર્ષિક ફી 4 લાખ છે. શું તમે આટલી ફી ચૂકવી શકો છો? બશીરે માથું નમાવ્યું. મેડમ, કૃપા કરીને મારા પુત્રને પ્રવેશ આપો. હું ફીની વ્યવસ્થા કરીશ. મેડમે બશીર સામે જોયું અને કહ્યું, કાલે તમારા પુત્રનો ઇન્ટરવ્યૂ લેવાશે, ત્યારબાદ નિર્ણય લઈશું. તમે નોંધણી કરવા માગો છો કે નહીં? તમે હવે ઘરે જાઓ. એટલામાં સ્કૂલના ચેરમેન આવ્યા અને મેડમે કહ્યું કે તે રિક્ષા ચલાવે છે. તે કહે છે કે તે તેના પુત્રને અહીં ભણાવવા માગે છે. ચેરમેન હસી પડ્યા કે તેઓ કેવા લોકો છે. મેડમ બોલ્યા કે તેઓ એવું કહી રહ્યા હતા કે હું મારા પુત્રને ગમે તેમ કરીને અહીં ભણાવીશ. ચેરમેન બોલ્યો, આ શાળાનો સિદ્ધાંત છે, અહીં કોઈ ગરીબ બાળક ભણી શકતું નથી. આ શાળા માત્ર અમીરો માટે છે. ચા વેચનાર કે તંદૂર વેચનાર કે રિક્ષા ચાલકનું બાળક અહીં ભણી શકતું નથી. બશીર ખૂબ જ પરેશાન હતો. હું આટલા પૈસા ક્યાંથી લાવીશ? હું મારા હાસિમને કોઈ પણ ભોગે ભણાવવા માગું છું. અમુક સમયે તેને ઊંચો જોવા માગું છું. હાસિમ તેના પિતાની મુશ્કેલી અનુભવી રહ્યો હતો, પણ અફસોસ તે મૌન હતો. બાબાએ મુશ્કેલી ઊભી કરી, આ કારણે ભોજન પણ નહોતું લીધું. બીજા દિવસે બશીર તેના પુત્ર સાથે શાળાએ પહોંચ્યો. ઇન્ટરવ્યૂ લેતી ટીમ બેઠી હતી. તેણે વિવિધ પ્રશ્નો પૂછ્યા, જેમાં સૌથી મુશ્કેલ પ્રશ્નો, પણ હાસિમ દરેક પ્રશ્નનો જવાબ આપતો હતો. બધાને એકદમ નવાઈ લાગી. ઇન્ટરવ્યૂમાં પાસ થયો, પણ સ્કૂલના ચેરમેને કહ્યું કે આ રિક્ષા ચાલકના દીકરાને સ્કૂલમાં એડમિશન કેવી રીતે અપાવીશું? આ અશક્ય છે. મોટો લોકોના બાળકો અહીં ભણ્યા છે. તે પોતાની જાતને રિક્ષા ચાલકના બાળક કરતાં ઉતરતી ગણશે. બધા સંમત થયા. તમારી વાત એકદમ સાચી છે, પણ પ્રિન્સિપાલ મેડમે કહ્યું, બાળક સક્ષમ છે, શાળાને ગૌરવ અપાવશે. તે આ બધી વાતો કહેતો હતો. હાસિમે હસતા હસતા કહ્યું, તમારા સમૃદ્ધ સ્ટેટસ માટે તમને બધાને અભિનંદન. મારે સખત મહેનત કરવી પડશે, પણ હું અહીં નહીં ભણું અને કંઈક મોટી નોકરી લઈને બતાવીશ. હાસિમ ઊભો થયો, સલામ કરીને ચાલ્યો ગયો. એક નાનું બાળક મોટી વાત કહે તેમ તે ગયો. હાસિમ તેના પિતાને છાતીએ વળગીને રડવા લાગ્યો. બાબા, ચિંતા ન કરો, આટલી મોટી શાળામાં ભણવાની જરૂર નથી, જ્યાં લોકો કરતાં પૈસાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. બશીર હસ્યો. દીકરા, તને ગમે એમ કર, હું પણ રહી ગયો, મને શું ખબર. હાસિમને ફરી સરકારી શાળામાં પ્રવેશ મળ્યો. પિતાએ દિવસ રાત મહેનત કરી. માતા ચપરાસી તરીકે દવાખાનામાં ઝાડુ મારતી રહી. હાસિમ મેટ્રિકમાં તે ટોપ આવ્યો હતો. સમય પસાર થાય છે. દર વર્ષે તે પ્રથમ સ્થાને પાસ થયો અને પછી કાયદાનો અભ્યાસ કરવા લાગ્યો. તે તેના માતા પિતાનું એકમાત્ર સંતાન હતો. બશીરે પોતાના પુત્રને સફળ જોવા માટે સર્વસ્વ બલિદાન આપી દીધું હતું, પરંતુ હવે બશીર વૃદ્ધ થઈ ગયો હતો. હાસિમ સખત મહેનત કરતો રહ્યો. તેને ખબર હતી, સખત મહેનત કરનારાઓને મારો નાથ, મારો ભગવાન ક્યારેય એકલા નથી છોડતા. અને તે એવું હતું કે બધા એ પોતાને ગરીબ સમજીને સંબંધો તોડી નાખ્યા હતા. કોઈ તેને ગમશે નહીં. હાસિમની માતા 50 વર્ષની હતી. આજે પણ તેને હાથમાં ઝાડુ લઈને હોસ્પિટલની સફાઈ કરતી ફરતી હતી. અને પછી તે દિવસ આવ્યો. હાસિમ વકીલ બન્યો અને પછી કાયદાની પ્રેક્ટિસ કર્યા પછી જ્યાં સુધી તે ન્યાયાધીશના પદ પર ન આવ્યો, ત્યાં સુધી તેણે સખત મહેનત કરવાનું બંધ કર્યું નહીં. વાસ્તવિક સફળતાનો દિવસ એ હતો જ્યારે બધા સંબંધીઓ મોં ફેરવી ગયા હતા. મિત્રો, અહીંયા સુધી કહાની સાંભળી છે, થોડીક વાર ટકી જજો, પૂરી કહાની સાંભળીને જજો. બહુ મજાની કહાની બની રહેવાની છે અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. ચાલો આગળની કહાની વાંચીએ. જ્યારે કોઈનો દીકરો દુબઈમાં કામ કરતો હતો અને કોઈ અન્ય અમેરિકામાં કામ કરતો હતો, ત્યારે આ સમયે એક 50 વર્ષની મહિલા અને 55 વર્ષનો વૃદ્ધનો પુત્ર જજ બનવાની ઉજવણી કરવા માટે તેઓ જૂના કપડાં પહેરીને પાર્ટીમાં હાજર રહ્યા હતા. બશીરની આંખમાં આંસુ હતા. તેની રિક્ષા પાસે ઊભો રહીને તે રડી રહ્યો હતો. આજે દીકરો જજ બન્યો. હાસિમ માતા અને પિતાનો હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયો. બધા તાળીઓ પાડવા લાગ્યા અને બીજા દિવસે અખબારમાં હાસિમ સાથે માતા અને પિતાનો ફોટો પણ આવી ગયો હતો.
જજ શ્રી હાસિમ સાહેબ તેમના માતા પિતા સાથે ખુશીની પળો વિતાવી રહ્યા હતા. એક દિવસ એવું થયું, એક ચહેરા પર ડાઘ ધરાવતા વૃદ્ધ વકીલ સાથે ન્યાયાધીશ પાસે આવ્યા. વકીલે હાસિમને કહેવાનું શરૂ કર્યું કે સાહેબ, અમેરિકન સ્કૂલના અધ્યક્ષના પુત્રોએ પિતા પાસેથી બળજબરીથી મિલકત તેમના નામે કરાવી લીધી છે, પરંતુ હવે તેમના બાળકો તેમને પોતાની પાસે રાખવા તૈયાર નથી. તેઓ ઈચ્છે છે કે તેમને ન્યાય મળવો જોઈએ. જ્યારે હાસિમે પેલા વૃદ્ધ માણસ તરફ જોયું તો તે ખુરશી પરથી ઊભો થઈ ગયો અને પેલા વૃદ્ધની નજીક આવ્યો. બાબાજી, તમે મારી મદદ કરી શકશો? શું તમે ઓળખો છો કે હું કોણ છું? વૃદ્ધે નકારમાં માથું હલાવ્યું અને કહ્યું, ના દીકરા. એટલામાં હાસિમના બાપાનો ફોન આવ્યો. દીકરા, હું તારા દરબારની બહાર બેઠો છું. ડૉક્ટર પાસે જવું પડશે, હું રાહ જોઉં છું. હાસિમે તેના બાબાને કોર્ટની અંદર આવવા કહ્યું. પછી હાસિમે પેલા વૃદ્ધને સંબોધીને કહ્યું, સર, તમે અમેરિકન સ્કૂલના ચેરમેન અને માલિક છો. યાદ છે તમને? 13 વર્ષ પહેલાં અહીં એક બાળક આવ્યું હતું જેના પિતા રિક્ષા ચલાવતા હતા. તે બાળક તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન દરેક સવાલના જવાબ આપ્યા હતા, પરંતુ તમે આવું કહીને એડમિશન ના આપ્યું. અમીર વર્ગના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે અને રિક્ષા ચાલકનું બાળક અહીં ભણે છે. આ અમારું અપમાન છે અને તમે તે બાળકને પ્રવેશ આપ્યો નથી. શું તમે જાણો છો કે તે બાળક કોણ છે? તે જજ હાસિમ છે, જે તમારી સામે ઊભો હતો અને તે વૃદ્ધ માણસ જે સામે ચાલી રહ્યો હતો તેને તમે અભણ કહ્યા અને ઘણી બધી વાતો કહી. તે આ જજના પિતા બશીર સાહેબ છે. હવે હું તમને શું કહું? જે આપણને અભણ કહ્યા છે તે અભણની સામે રડે છે કે મારા બાળકોએ બધું છીનવી લીધું, મને તેમની સાથે રાખવા નથી માગતા. મેં સાંભળ્યું છે કે તમારા બાળકો તમારી શાળામાં ભણતા હતા. એક દીકરો તમારો ઇન્સ્પેક્ટર છે જે ક્યારેય તમને મળવા આવતો નથી અને બીજો કોઈ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક છે. અધ્યક્ષ રડવા લાગ્યા. હાસિમે વૃદ્ધાના આંસુ સાફ કર્યા અને પ્રેમથી બોલ્યો, મારો ઈરાદો તમને ટોણું મારવાનો કે અપમાનિત કરવાનો નહોતો. માત્ર હું આટલું કહેવા માગું છું, મને લાગતું હતું કે મોટી અને મોંઘી શાળામાં ભણવાથી જ સફળતા મળી શકે છે. ભલે હું ખોટો હતો. જેઓ સખત મહેનત કરે છે તેમના માટે બધું જ શક્ય છે. મારા પિતા અને માતા આખી જિંદગી મહેનત કરતા રહ્યા. બધાએ અમને છોડી દીધા. અમારી ગરીબીની મજાક ઉડાડવામાં આવી હતી. ગરીબીના કારણે મને સારી સ્કૂલમાં એડમિશન ન મળ્યું, પરંતુ તેમ છતાં હું મારી મંજિલ તરફ આગળ વધતો રહ્યો. મેં દિવસ રાત મહેનત કરી. મેં ક્યારેય હાર નથી માની. હું સંજોગો સામે લડતો રહ્યો અને ભગવાને મારી મહેનતનું ફળ આપ્યું. અને આજે હું તેમના આદેશથી ન્યાયાધીશ છું. તે કેવી રીતે વાંધો છે? તમે સરકારી શાળામાં ભણો છો અથવા તમારે કોઈ મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવું પડશે. તમારે મહેનત કરવી પડશે. અધ્યક્ષ, આજે તેમના બાળકોના હાથે જેનું અપમાન થયું હતું તેને પોતાની ભૂલ પર શરમ આવી. તેણે કહ્યું કે મારા બાળકોને અંગ્રેજી સંસ્કૃતિ શીખવતી વખતે હું તેમને માનવતા અને મૂલ્યો શીખવવાનું ભૂલી ગયો હતો, જેનું પરિણામ આજે મારી સામે છે. મિત્રો, હું એવું નથી કહેતો કે વધારે પડતું ભણવું કે અંગ્રેજી શાળામાં ભણવું એ ખોટું છે, પરંતુ અભ્યાસની સાથે સાથે બાળકોને સંસ્કાર આપવા પણ જરૂરી છે. ભણીને ગમે તેટલો મોટો ઓફિસર બની જાય પણ માતા પિતાનું બાળક ત્યારે જ સન્માન કરે છે અને સેવા કરે છે જ્યારે તેને નાનપણથી જ આદર અને સેવા કરવાનું શીખવાડવામાં આવે છે. પછી ભલે તે અભણ હોય કે પછી ભલે ભણેલો હોય, ગરીબ હોય કે અમીર હોય. અને જતી વખતે એક વાત રહી જાય છે, સમાન. અને હું કહેવા માગું છું કે સંજોગો ગમે તે હોય, કોઈ પણ તમારા વિશે શું વિચારે છે તે મહત્ત્વનું નથી. બધું પાછળ છોડી દો. તેમ છતાં તમારી જાતને મજબૂત રાખો અને સફળ બનો અને બધાને કહો કે જો ભગવાન તમારી સાથે છે તો તમને કોઈ હરાવી શકશે નહીં. અને બાળક ત્યારે જ સેવા કરે છે જ્યારે તેને નાનપણથી જ આદર અને સેવા શીખવાડવામાં આવે છે. પછી ભલે તે અભણ હોય કે શિક્ષિત, ગરીબ હોય કે અમીર. અને વિદાય લેતી વખતે હું એક બીજી વાત કહેવા માગું છું. પછી ભલે એને સંજોગો ગમે તે હોય, જે માણસ મહેનત કરે છે ભગવાન પણ એનો જ સાથ આપે છે. આજની વાર્તા કેવી લાગી કોમેન્ટમાં
કોમેન્ટ કરીને જય શ્રી કૃષ્ણ જરૂર લખો. વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મિત્રો, મને આશા છે કે મારી મહેનત નિર્થક તો ન જવી જોઈએ. મારી કહાનીથી કોઈ એકને બી ફરક પડે ને તો મારું જીવનમાં આ વિડીયોઝ બનાવવાનું જે મકસદ મેન છે એ પૂરું થઈ જાય. હું વિચારું છું કે મારા થકી કોઈનું ભલું થાય, કોઈનું હિત થાય, કોઈ એના જીવનમાં બદલાવ લાવી શકે. હું ખુદ બદલું અને બીજા પણ બદલે. તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો. આવી જ